લર્ન મેથ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે પાર્ટ ધોરણ 9 ગણિત જે જ્ઞાન સેતુ કોર્સ છે તેમાં આપણે કેટલીક બાબતો પાર્ટ 1માં ભણ્યા. આજે આપણે પાર્ટ 2 ભણવાના છે. પાર્ટ 2માં આપણે પાસ પાસેની 2 બાજુઓ અને 3 ખૂણા જાણતા હોઈએ તેવી રીતે કેવી રીતે ચતુષ્કોણ બને તે જ શીખીશું. સાથે જાતે ગણ્યાના જે 4 દાખલા છે એ પણ આપણે ગણીશું. બરાબર, તો ચાલો આપણે જોઈએ લર્ન મેથ્સમાં જાતે ગણીએ અને જે જ્ઞાન સેતુનો પ્રોગ્રામ છે તે જોઈશું. જો તમે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો તો તમને વિનંતી છે કે તમે નીચે સબસ્ક્રાઇબ કરી દેશો કે જેથી જ્ઞાન સેતુ તેમજ ધોરણ 9ના દરેકે દરેક ગણિતના આપણે પ્રકરણ ભણી શકીશું. તો ચાલો આપણે આગળ ભણીએ જ્ઞાન સેતુ કાર્યક્રમ પાર્ટ 2. તો હવે આપણે અહીંયા જોઈશું પાસ પાસેની 2 બાજુઓ અને 3 ખૂણા જાણતા હોઈએ તો અહીંયા શું આપેલું છે? MO આપેલું છે 6 સેન્ટીમીટર, ખૂણો M 60 ડિગ્રી, ખૂણો O 105, ખૂણો R 105 અને OR 4.5. તો સૌપ્રથમ આપણે MO 6 સેન્ટીમીટર દોરી દઈએ. તો MO આપણે અહીંયા 6 સેન્ટીમીટર દોરી દઈશું. હા, 6 સેન્ટીમીટર બરાબર છે. હવે એનું નામ આપણે MO આપીએ. હવે આપણે પહેલાં શું કરવાનું છે? પહેલો ખૂણો આપણને 105નો કયો છે, બરાબર છે. તો અહીંયા આપણે કાચી આકૃતિ દોરી દઈએ પહેલાં. તો કે MO 5 6 સેન્ટીમીટર, આ કાચી આકૃતિ છે. પછી આમ MO, પછી અહીંથી 100 ને કેટલા છે? ઓથી 105 ડિગ્રી. પછી અહીંથી પણ R પણ આ R થયો. પછી અહીંથી પણ 105 ડિગ્રી આરનો ખૂણો, આરનો ખૂણો 105 ડિગ્રી અને આ 60, બરાબર. આ 60 ડિગ્રી, બરાબર. M 60 ડિગ્રી, O 105, R 105. તો MOR અને એ રીતે આખો ચતુષ્કોણ થશે. અહીંયા આપણે કોઈ નામ આપી દઈએ, S આપી દઈએ. ચાલો, તો આ પ્રમાણે દોરવાનું છે. તો પહેલાં આપણે આ 105 ડિગ્રી દોરવાનું. તો 105 કેવી રીતે દોરીશું પહેલાં? તો કારણ કે ત્યાંથી આપણે R પર જવાનું છે. તો અહીંથી 105 દોરવા માટે આપણે પહેલાં તો કોઈ પણ એક ચાપ દોરીએ, O ને બિંદુ લઈને, બરાબર છે. અહીંથી O ને કેન્દ્ર બિંદુ લઈએ અને એક ચાપ દોરીશું અહીંયા. આ એક આપણે ચાપ દોર્યો, બરાબર છે. આખો મોટો એક ચાપ દોર્યો. પછી શું કરવાનું? જે અહીંયા બાજુમાં છેદે છે તેને કેન્દ્ર લઈને બીજો એક ચાપ દોરવાનો. આ કેન્દ્ર લઈને આ બીજો એક ચાપ દોર્યો. હવે આ જે ચાપ છે, પહેલો ચાપ દોર્યો ને, એ આપણે અગાઉ શીખી ગયા કે પહેલો ચાપ એ 60 ડિગ્રી હોય છે. આ અહીંથી જે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. હવે આટલો જેટલો છે એટલો જ બીજો આપણે દોરીશું તો 120 ડિગ્રીનો થશે અહીંથી અહીંયા, બરાબર. હવે આ 60, આ 120, તો આ બેની વચ્ચેનો જે ખૂણો થાય ને, 60 અને 120ની વચ્ચે, એનો વચ્ચેનો ખૂણો, એને દ્વિભાજી આપણે, તો એ કેટલાનો થશે? એ 90નો થાય. કારણ કે 60 પછી 60 + 60 એટલે 60ના અડધા 30. તો 60 + 30 કેટલા થાય? 90 થાય ને, એટલા માટે. તો આને આપણે દ્વિભાજક કરીએ, દ્વિભાજીએ. એટલે કે અહીંથી આના 2 ભાગ કરીએ, આ અહીંયા અને અહીંયા. તો આ જે આપણને પોઈન્ટ મળશે એને જો આપણે અહીંયા જોડીએ ને, અહીંયા આ પોઈન્ટ, તો આ 90° થશે. અને આપણે ડોટથી દોરી દઈશું, બરાબર છે. હવે આપણે તો 105 જોઈએ છે. તો આ 60, આ 90, આ 120. પણ 90 અને 120ની વચ્ચે કેટલા? 30 થાય ને. તો 30ના અડધા કેટલા? તો કે 15. તો 90 + 15 105 થાય. તો આ બે વચ્ચેનો ખૂણો એ 105 થશે. તો આપણે આને પણ દ્વિભાજીએ. હવે તો એને કેવી રીતે દ્વિભાજીશું? તો એને દ્વિભાજવા માટે શું કરીશું? આપણે અહીંથી એક ચાપ ઉપર દોરીશું આમ, બરાબર. અને અહીંથી 120નો પોઈન્ટ
લઈને અહીંયા એક દોરીશું, જો હલી ના જાય, હા, આ ખાસ ધ્યાન રાખવાનું. અહીંથી એક આ પોઈન્ટ લઈને અહીંયા દોરવાનો. અહીંયા તો આ જે ખૂણો મળે, અહીંયા આ જે પોઈન્ટ મળે આપણને 105 ડિગ્રીનું મળશે. તો આપણે એને હવે આમ આખું અહીંયા જોડી દઈએ. બરાબર છે, આ એક જોડી દીધું આપણે. હવે આ કેટલું છે અહીંથી આર, તો કે કેટલું છે, ઓથી આર, ઓથી આર 4.5, 4.5 સેન્ટીમીટર. તો શું કરવાનું, હવે 4.5 સેન્ટીમીટરનું આપણે અહીંયા માપ લેવાનો. આ 4.5 સેન્ટીમીટરનું માપ લીધું અને ઓને બિંદુ રાખીને આપણે અહીંયા કાપીશું. તો આપણને કયું બિંદુ મળશે, આર મળશે, આર. બરાબર, તો આ 4.5 સેન્ટીમીટર અને આ કેટલો, 105 ડિગ્રીનો ખૂણો મળશે. હવે ફરીથી અહીંથી આરથી પણ આપણને બીજો શું જોઈએ છે, તો કે 105 સેન્ટીમીટર, 105 ડિગ્રી. તો ફરીથી એ જ પ્રોસેસ આપણે અહીંયા કરીશું. તો ફરીથી આપણે અહીંયા એક ચાપ મારીએ, એમાં આરને બિંદુ રાખીએ, આ આરને, અને અહીંથી અહીંયા મૂકી અને એક ચાપ મારીશું. પછી ફરીથી અહીંથી આ પહેલો 60નો, બરાબર, પછી અહીંથી બીજો, આ 60નો બીજો, એટલે કેટલો થશે, 120નો. અને આને પાછા આપણે દ્વિભાજીશું આપણે આ બે પરથી, તો આપણને 90 મળશે. બરાબર છે, આ આપણે દ્વિભાજ્યો તો આર અને આની વચ્ચેનો આપણને ખૂણો મળશે. આ બીજો દ્વિભાજક કરીશું તો આ બે વચ્ચેનો 90નો મળશે, અને આ અને આની વચ્ચે આપણને 105 મળશે. તો ફરીથી આપણે એને લઈશું અને 105નો દોરીશું. ધ્યાન રાખજો, હા, 105 દોરવાનું, એટલે 90 અને 60ની વચ્ચે. તો આ અહીંયા દ્વિભાજ છે અને આ 120, એટલે આ જે ખૂણો બન્યો એ કેટલો થશે, તો અહીંથી આપણે હવે આ રેખાખંડ દોરી દીધો, આ સીધો. બરાબર છે, તો આ આપણો બની ગયો, આ પણ 105 ડિગ્રી. બરાબર, 105 ડિગ્રી. તો આ ઓ ખૂણો 105 બની ગયો, આર પણ આપણો 105 બની ગયો. હવે આ કેટલો બનાવવાનો છે આપણે, 60 ડિગ્રી, અને આ જે જોડશે એ આપણો ખૂણો 60 ડિગ્રી, એટલે આ એક ચતુષ્કોણ બનશે. તો હવે અહીંયા પણ આપણે શું કરવાનું છે, 60 ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે. તો અહીંયા આપણે એક ચાપ મારી દઈશું. ફરીથી આ એક ચાપ માર્યો અને અહીંથી આપણે અહીંયા કાપીશું 60 ડિગ્રી માટે. તો અહીંયા આપણે આ ક્રોસ કર્યું અને જ્યાં ક્રોસ થયું એને આપણે સીધો જોડી દઈએ આ પોઈન્ટથી, એમથી. તો આને આપણે જોડીશું અને સીધી લંબાવીશું તો અહીંયા. તો આ આપણો 60 ડિગ્રી થઈ ગયો. બરાબર, તો હવે આ એક ચતુષ્કોણ બની ગયો. કયો ચતુષ્કોણ બન્યો, જો હવે અહીંયા જરા આપણે ડાર્ક કરી દઈએ ને. આ જે ચતુષ્કોણ છે અને તમારે આ સોપાનમાં લખવાનું. બરાબર છે, કે શું કર્યું તમે, જે સોપાન ચોપડીમાં આમાં આપેલું છે ને તે સોપાન અંદર એવી રીતે આપણે લખવાનું નોટબુકમાં પણ. તો બની ગયો આપણો ચતુષ્કોણ MOR, અને આપણે એને S નામ આપેલું. કેવી રીતે કર્યો, તો કે પહેલાં OM દોર્યો, કેટલો દોર્યો, 6 સેન્ટીમીટરનો. પછી શું કર્યું, તો કે એક ચાપ માર્યો ઓને કેન્દ્ર લઈને, પછી એને 60 ડિગ્રીનો ચાપ માર્યો, બીજો 60 ડિગ્રીનો એટલે 120 ડિગ્રીનો થયો. આનું દ્વિભાજક વડે એક ફરીથી ઉપર ચાપ અને આ ચાપ એટલે 90 ડિગ્રી મળ્યા. ત્યાંથી પછી 90 ડિગ્રી પરથી ફરી 90 અને 120ને દ્વિભાજક કર્યો આપણે, એટલે 105 મળ્યા. બરાબર છે. હવે 105ને આપણે અહીંથી ઓ પરથી જોડી અને એને શું કર્યું, 4.5 સેન્ટીમીટરનો બીજો ચાપ મળ્યો. જે પોઈન્ટ મળ્યું આપણને તે આપણું આર મળ્યું. એ જ આખી પ્રક્રિયા આપણે ફરીથી અહીંયા આરમાં પણ કરી. એક ચાપ માર્યો 60 ડિગ્રી, 120 ડિગ્રી,
60 અને 120નો આપણે દ્વિભાજક કરીને 90 ડિગ્રી મેળવ્યો. 90 અને 120ને દ્વિભાજક કરીને આપણે 105 ડિગ્રી મળ્યો અને ત્યાંથી એક સીધી આપણે રેખા દોરી. આ જે 105નો જે ખૂણો બને છે એમાં, અને એ સીધી રેખા, અને ત્યારબાદ એમને કેન્દ્ર લઈને એક ચાપ દોર્યો અને એને પણ 60 ડિગ્રીનો એક ચાપ આપણે આપ્યો, અને એ બે છેદે એનો જે આપણે રેખા દોરી અને આ બે જે રેખા જોડે તેને આપણે જોડ્યું તો આપણને એક ચતુષ્કોણ મળી ગયો. બરાબર છે. તો આ રીતે આપણે આ ચતુષ્કોણ દોરીએ છીએ. હવે અહીંયા જાતે ગણીએ. જાતે ગણીમાં શું કીધું છે? PQRSમાં, જેમાં PQ બરાબર 7 સેન્ટીમીટર, QR બરાબર 5 સેન્ટીમીટર, ખૂણો P 75 ડિગ્રી, ખૂણો Q 90 ડિગ્રી અને ખૂણો R 105 ડિગ્રી. તો અત્યારે આપણે જે સમજી ગયા એ જ પ્રમાણે અહીંયા પણ ગણવાનું છે. તો આપણે એની પણ કાચી આકૃતિ દોરી દઈએ. ધારો કે અહીંયા PQ 7 સેન્ટીમીટર છે. બરાબર છે. આ આપણે કાચી આકૃતિ દોરીએ છીએ. બરાબર છે. અહીંયા લખી દેવાનું કાચી આકૃતિ. બરાબર. આ PQ આપણે P અને Q 7 સેન્ટીમીટર છે. પછી Q થી 90 ડિગ્રી, એટલે 90 ડિગ્રી તો સીધો કાટખૂણો બનશે. બરાબર છે. આ 90 ડિગ્રી આપણે દોરી હતી. બરાબર. ત્યાં શું આપશે? આપણને R મળશે. બરાબર છે. QR કેટલા? 5 સેન્ટીમીટર. પછી R કેટલો છે? 105. તો એ 105 આપણો કેવી રીતે જશે? તો આવી રીતે જશે. બરાબર. અને P કેટલો છે? P આપણો 75 ડિગ્રી. તો આ P આપણો 75 ડિગ્રી. 75 ડિગ્રી, આ 90 અને આ 105. તો PQRS આપણો આ રીતે કંઈક બનશે. તો ચાલો આપણે એને અહીંયા આકૃતિમાં દોરીએ. તો સૌપ્રથમ આપણે લઈશું PQ 7 સેન્ટીમીટર. બરાબર છે. PQ 7 સેન્ટીમીટર. તો આ અહીંથી 7 સેન્ટીમીટર આપણે લઈ લઈએ. આ P અને Q 7 સેન્ટીમીટર. P Q 7 સેન્ટીમીટર. પછી અહીંયા કેટલા છે? 90 ડિગ્રી Q. તો આપણે અહીંયા 90 લેવા માટે શું કરીશું? ક્યારના લીધા હતા આપણે, 90 દોર્યા હતા ને, તો એ રીતે આપણે અહીંયા 90 દોરીશું. કે અહીંથી પહેલાં તો એક ચાપ દોર્યો. આ પોઈન્ટથી પહેલું પોઈન્ટ આપણું આ 60 ડિગ્રીનું, ત્યાર પછી બીજું પોઈન્ટ આપણું આવશે 120નું, અને આ બેની વચ્ચે 90 ડિગ્રી આવશે. બરાબર છે. આ બેની વચ્ચે કેટલો આવશે? 90 ડિગ્રી. તો આ આપણો 90 ડિગ્રીનો થયો. બરાબર છે. તો અહીંથી આપણે એક રેખા દોરી દઈશું Q થી સીધી. તે R તરફ આપણને લઈ જશે. તો આ Q પરથી આપણે સીધી રેખા દોરીએ આ બિંદુથી, તો આ આપણી સીધી રેખા થઈ. હવે શું કહે છે? QR કેટલા છે? તો QR 5 સેન્ટીમીટર છે. તો આપણે 5 સેન્ટીમીટરનો આપણે ચાપ દોરીશું ફરીથી. તો આ 5 સેન્ટીમીટરનો આપણે ચાપ દોરીશું. બરાબર. આ 5 સેન્ટીમીટરનો આપણે અહીંથી ચાપ દોરીશું. એટલે આ આપણા R બિંદુ મળી ગયું આપણને. આ આપણું R બિંદુ મળી ગયું. આ આપણો કાટખૂણો 90° થઈ ગયો. બરાબર છે. અને આ 5 સેન્ટીમીટર થઈ ગયા. આપણા કેટલા હતા? PQ 7 સેન્ટીમીટર. હવે ફરીથી R ફરથી આપણે શું કરવાનું છે? R થી 105. તો આપણે R થી 105 કરવા માટે ક્યાંને શું કર્યું હતું? તે જ પ્રમાણે આપણે એને દોરી દઈએ. અહીંથી એક ચાપ મારીશું આપણે. આ એક આપણે ચાપ માર્યો. અહીંથી પહેલો ચાપ 60 ડિગ્રીનો, બીજો 120. હવે અહીંયા અને અહીંયા આવશે એ 90 ડિગ્રીનો આવશે. એને આપણે ડોટેડ લાઇનથી જોડી દઈશું R થી. આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનો જે આપણો ખૂણો આવશે એ કયો આવશે? એ આપણો આવશે 105. તો આને આપણે દ્વિભાજક કરી નાખીએ. આ જે આપણો આવ્યો એ આપણો 105. એટલે R થી આપણે એક રેખા દોરી દઈશું સીધી.
બરાબર, આ આપણી રેખા થઈ ગઈ. હવે અહીંયા શું કરીશું આપણે, તો 60 ડિગ્રી. હવે અહીંયા પીથી આપણે 75 છે, તો 75 એ કોની વચ્ચે આવશે, આપણા 60 અને 90ની વચ્ચેનો દ્વિભાજક આપણે દોરીશું. એ આપણો શું થશે, તો કે 60 અને 90ની વચ્ચેનો દ્વિભાજક એ આપણો 75 ડિગ્રી થાય. બરાબર, તો એ આપણે અહીંયા દોરીશું, ધ્યાનથી દોરીએ. હા, આ 60 ડિગ્રી, આ 120 અને 120 અને આની વચ્ચેનો 90. અહીંયા આપણે શું કરવાની, ડોટેડ લાઈન દોરી દેવાની. અહીંથી આ બેની વચ્ચે આપણે 105 આવતો હતો, 60 અને 90ની વચ્ચે આપણે 75 આવશે. તો એ પણ ધ્યાન રાખીએ, 60 અને 90ની વચ્ચે આપણે 75નું દોરીશું. અહીંયા આ જે આપણને બિંદુ મળ્યું એ આપણો 75 ખૂણો થઈ ગયો અહીંયા. અને એને આપણે સીધા સરકાવીને આ જે લાઈન છે એને આપણે ક્રોસ કરીશું પીથી દોરીને, તો આપણને મળી જશે એસ બિંદુ, આપણને મળી જશે. તો આ આપણો આ 75 ડિગ્રી થઈ ગયો અને આ આપણું એસ બિંદુ થઈ ગયું. તો આપણો ચતુષ્કોણ બની ગયો PQRS. બરાબર છે, તો આપણો આ ચતુષ્કોણ છે એ PQRS છે ને. ઇઝી, એકદમ સહેલું છે. તમે ધ્યાનથી આ કરશો તો તમને ચોક્કસ આવડી જશે. બરાબર છે, અને તમે પ્રેક્ટિસ કરજો આની. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તેટલું વધારે આવડશે. જો તમે આવી રીતે ગણતા આવડે છે તો નીચે કોમેન્ટમાં લખશો, તમે લખજો આવડે છે એમ, શીખીએ છે બરાબર. બરાબર છે, ખાસ ધ્યાનથી લખજો. હવે અહીંયા શું કીધું છે, બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ PEAK. સમાંતર બાજુ ચતુષ્કોણ PEAK, જેમાં PE બરાબર 5.5 સેન્ટીમીટર, EA બરાબર 4.5 સેન્ટીમીટર, ખૂણો P 135 ડિગ્રી અને ખૂણો E એ 45 ડિગ્રી છે. તો આપણે એમાં કેવી રીતે કરીશું તો જોઈએ. સૌ પ્રથમ એની પણ આપણે કાચી આકૃતિ દોરી દઈએ. બરાબર છે, P અને E પર ખૂણા આપેલા છે, તો કાચી આકૃતિ આપણે અહીંયા દોરીએ. કાચી આકૃતિ એમ લખી દેવાનું પહેલાં તો, કાચી આકૃતિ. હવે તો અહીંયા PE આપણે દોરી દીધા કાચી આકૃતિમાં. આ P અને આ E, પછી E પાસે કેટલા છે, 45 ડિગ્રી. તો શું કરીશું આપણે, અહીંયા 45 ડિગ્રી એટલે લગભગ આપણો 45 ડિગ્રીનો ખૂણો આ રીતે આવશે. બરાબર, પછી EA, અહીંયા જે એ બનશે આ 45 ડિગ્રી બનશે. અને EA કેટલા છે, તો 4.5, આ 5.5 અને ખૂણો P 135, ખૂણો P 135 થશે. તો આપણે ખૂણો P 135નો ખૂણો જે દોરીશું તો આ રીતે દોરીશું. અને અહીંથી સમાંતર બાજુ છે એટલે PE ને સમાંતર આપણે જે લાઈન દોરીશું તે આ રીતે દોરીશું. અને જે આપણો અહીંયા બિંદુ મળશે એ K મળશે. બરાબર, આ 135 આવી રીતે આવશે. તો એ પ્રમાણે આપણે આને દોરીએ. તો શરૂઆતમાં આપણે શું કરીશું, અહીંયા PE બરાબર કેટલા છે, 5.5 સેન્ટીમીટર દોરી દઈએ પહેલાં તો, P થી E. આ P થી E આપણે 5.5 સેન્ટીમીટર દોરી દીધા. PE 5.5 સેમી.
હવે શું અહીંયા 45, 45 એટલે 90ના અડધા, બરાબર છે, 90ના અડધા. તો આ 90 તો આપણને દોરતા આવડે છે, તો આપણે દોરી નાખીએ. પહેલાં 90ના અડધા, 90નો ખૂણો આપણે દોરી દઈએ અહીંયા. તો કે પહેલાં આખો ચાપ દોરવાનો, પછી અહીંથી 60 ડિગ્રી દોરવાનું, પછી બીજું અહીંથી 60 ડિગ્રી દોરવાનું, બરાબર છે. તો આ કેટલું થયું આપણું 120. અને અહીંથી એનો આપણે દ્વિભાજક દોરવાનો છે. તો એનો આપણે દ્વિભાજક દોરવા માટે લઈશું અહીંયા. તો આ આપણો દ્વિભાજક થઈ ગયો અને આપણો 90નો આપણો ડોટેડ લાઈન આપણે દોરી દેવાની છે અહીંયા ઈથી. તો આ આપણો કાટખૂણો થઈ ગયો, બરાબર છે. હવે કાટખૂણો થઈ ગયો તો શું કરવાનું હવે? તો કે હવે કેટલું લેવાનું છે? આ અને આ ખૂણો એ 90 છે, તો એનો અડધો લેવાના છે આપણે. તો અડધા કરતાં મોટું લઈ અને એક ચાપ દોરવાનો છે અહીંયા. પછી અહીંથી હવે આ જગ્યાએથી લેવાનું છે 45 લેવા માટે. તો આ આપણો જે છે એ ખૂણો કેટલો 45 ડિગ્રી થશે. એની આપણે અહીંથી સીધી એક જોડી દઈશું લાઈન, બરાબર. અને કેટલો છે એનો ચાપ આપણો? ઈથી એ 4.5 છે. તો 4.5 લઈને આપણે ચાપ દોરીશું અને એ બિંદુ મેળવીશું. આ 4.5 જેટલો લઈશું, આ બરાબર છે. આ 4.5 લીધા આપણે અને એને ઈથી આપણે આ કટ કરીશું. એટલે આ આપણો થયો એ બિંદુ મળી ગયું આપણને. તો આપણે અહીંયા એ બિંદુ એમ લખી દઈશું. જરા આગળનું લૂછી નાખીએ, બરાબર છે, સરસ. તો આ આપણો 4.5 સેન્ટીમીટર અને એ બિંદુ મળી ગયું. હવે અહીંથી આપણે 135 છે, તો આપણો 135 દોરવા માટે આપણે આ પીથી આપણે 135 દોરવાનું છે. તો શું કરીશું? હવે અહીંથી આ તરફ લઈશું આખું, બરાબર. પછી શું કરીશું? અહીંથી 60 ડિગ્રી દોરીશું. આ 60, બીજા 60, 120, બરાબર. અને 120 અને તેના પછી આપણા શું થશે? બીજા 15 ઉમેરવાના છે. 6 અને 6 તારી 18. તો એના માટે શું કરીશું તે જોજો આપણે. આ લાઈન આપણે સીધી લંબાવી દઈએ થોડી, હા, બરાબર છે. હવે આ 60 અને આ એટલે અહીંયા 60 અને 30, 90 કરીશું આપણે પહેલાં તો. એટલે આ આપણા થયા 90. એને આપણે ડોટેડ લાઈનથી દોરી દઈશું. એટલે 20, 30, 40 ને 50, 150 અંશનો ખૂણો બનશે અત્યારે આપણો, હા, બરાબર. અને આ બેની વચ્ચેનો આપણો કેટલો થશે? આ બેની વચ્ચે આપણે 135નો ખૂણો મળશે આપણને. તો આ અને આને આપણે ક્રોસ કરીએ તો આપણો 135નો ખૂણો આપણને આ મળશે. અહીંથી આ બિંદુને, આ બે બિંદુને જોડી દઈશું તો આપણને 135નો ખૂણો મળશે. તો એની આપણે આ રેખા દોરી દીધી, બરાબર છે. તો આ આપણો 135 અંશનો ખૂણો મળ્યો, 135 ડિગ્રી મળ્યો. હવે શું કરીશું? આપણે આને સમાંતર દોરવાનું છે. તો સમાંતર માટે શું કરીશું? આ જ રેખાને સમાંતર, આ આપણે 4.5 છે ત્યાંથી આ રેખાને આપણે સમાંતર દોરવાની છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે આ બે બાજુ પણ સરખી થશે. તો આપણે આ બાજુ 4.5 છે, તો આ બાજુ પણ આપણે 4.5 લઈ લઈશું. તો આપણે પીથી આપણે કે બિંદુ શોધવા માટે આપણે 4.5 લઈને એક ચાપ મારી દઈશું, બરાબર છે. તો આ 4.5 લઈને આપણે પી બિંદુથી આપણે સમાંતર બાજુ છે એટલે આ 4.5 લઈને આપણે ચાપ મારીશું. તો અહીંથી આ 4.5નો આ ચાપ માર્યો તો આપણને અહીંયા કે બિંદુ મળી ગયું, આ કે થઈ ગયું. તો હવે એ અને કેને આપણે જોડી દઈએ અહીંયા. તો આપણો PEAK ચતુષ્કોણ તૈયાર થઈ ગયો, બરાબર છે. તો આ આપણો ચતુષ્કોણ PEAK, આ પણ આપણો 4.5, આ 5.5 સેન્ટીમીટર થઈ જશે.
તો આપણો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. જો આપણે અહીંયા ખોટી દોરી હતી 135 આ બાજુ આવે છે, બરાબર, એ પણ આપણી ભૂલ સુધરી ગઈ. બરાબર છે. તો P 135, આ કેટલા છે? આ 45. બરાબર છે. તો આ પ્રમાણે આપણો આ થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈશું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, એમાં AB આપણને આપ્યા છે 6 સેન્ટીમીટર, BC 4.5 સેન્ટીમીટર અને ખૂણો એ 80. બરાબર છે. હવે અહીંયા બીજો ખૂણો નથી આપ્યો કારણ કે સમાંતર બાજુના સામસામેના ખૂણા છે એ સરખા હોય છે. તો આપણે એ સામસામેની બાજુઓ પણ સરખી હોય છે. તો એનો આપણે રફ આકૃતિ દોરીએ તો એક કાચી આકૃતિ દોરીએ તો કેવી રીતે આવશે? તો કે AB 6 સેન્ટીમીટર આવશે, આ AB 6 સેન્ટીમીટર આવશે, ખૂણો એ જે છે એ ખૂણો એ 80 ડિગ્રી આવશે. બરાબર છે. એ જ રીતે ખૂણો B પણ 80 ડિગ્રી આવશે કારણ કે સમાંતર બાજુ છે, બાજુઓ કેવી છે? સમાંતર છે. તો આ પણ 80 ડિગ્રી આવશે અને આ જે માપ છે એ સામસામેની બાજુઓ સરખી આવશે. તો લગભગ આપણો ખૂણો આવો બનશે. બરાબર છે. તો એ પ્રમાણે આપણે એ ખૂણો દોરવાની ટ્રાય કરીશું. AB, C અને D આ પ્રમાણે કંઈક આપણો આવશે. તો આપણે અહીંયા એની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે દોરીશું AB. AB 6 સેન્ટીમીટર આપણે સૌ પ્રથમ દોરીએ. AB 6 સેન્ટીમીટર, અહીંથી આટલું થોડુંક આપણે આગળથી લઈ લઈએ. આ 6 સેન્ટીમીટર આ થયું. બરાબર છે. તો આપણે અહીંથી આ પહેલાં 6 સેન્ટીમીટર દોરી દઈએ. આ આપણે 6 સેન્ટીમીટર દોરી હતી, પણ હવે થોડુંક આ બાજુ પણ થોડુંક લંબાવીએ અને થોડું આ બાજુ પણ લંબાવીએ. બરાબર છે. એની જરૂર આપણને પડશે એટલા માટે. તો આપણે ક્યાંથી કેટલું બનાવ્યું? 6 સેન્ટીમીટર. તો આ રહ્યું, આ આપણા બે પોઈન્ટ મૂકી દઈએ 6 સેન્ટીમીટરના, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ. એ AB બિંદુ થશે આપણા, આ અને આ. બરાબર, આપણને આ જરૂર પડશે એટલા માટે લાંબુ દોર્યું છે. A અને B કેટલું છે? 6 સેન્ટીમીટર. હવે શું કીધું છે? ખૂણો એ કેટલો છે? 80 ડિગ્રી. બરાબર. તો ખૂણો એ આપણે 80 ડિગ્રી. 80 ડિગ્રી કેવી રીતે દોરવાનું તે જોઈએ હવે આપણે. તો સૌ પ્રથમ તો આપણે ચાપ લેવાનો છે, ચાપ મારવાનો કોઈ પણ એક, એનો થોડો નાનો ચાપ મારીશું. આ એક ચાપ લીધો. બરાબર છે. હવે અહીંયા જે જ્યાં છેદે છે ત્યાંથી એટલા જ માપનો બીજો એક ચાપ દોરવાનો છે આપણે અહીંયા. બરાબર છે. ઓકે. હવે શું કરવાનું છે? જે આ બિંદુ છે, કયું? જે બહારનું બિંદુ, આ અહીંયા જે છેદે છે એ અને આ આટલો એક મોટો ચાપ લેવાનો. પછી અહીંથી તો અહીંયા સુધીનો. બરાબર. અને આટલો ચાપ લઈને ઉપર મારવાનો, આમ કરીને મારવાનો. બરાબર છે. અને બીજો આ બિંદુ પરથી લઈને આમ મારવાનો. જે આ જગ્યાએ છેદે, આ જે આપણને પોઈન્ટ મળ્યું એ 80 ડિગ્રી થાય છે. કેટલું? 80 ડિગ્રી. બરાબર છે. તમે માપી જોજો આવી રીતે દોરીને, તો એક્ઝેક્ટ 80 ડિગ્રી થઈ જશે. તો આપણે અહીંથી એક શું કરીશું? બીજી એક રેખા દોરી દઈશું. આ એક રેખા દોરી દઈશું. બરાબર છે. હવે એ જ રીતે અહીંયા B પરથી પણ સામેનો જ ખૂણો એ પૂરક છે, તો 80નો પૂરક ગણાશે. તો આ બાજુનો આપણો 100 ડિગ્રી થશે, પણ એને આપણે બહારની તરફ દોરીશું તો 80 ડિગ્રીનો આપણે દોરીશું. તો એ જ પ્રમાણે આપણે અહીંયા પણ કરીએ. તો એક અહીંયા આખો ચાપ મારીશું બીજો આપણે B પાસે. બરાબર. પછી શું કર્યું? અહીંથી બીજો એક ચાપ પાછો ફરીથી અહીંયા માર્યો અને આખું જે હતું અહીંથી આટલું માપ લઈને શું કરવાનું છે? આપણે એક અહીંયા ચાપ મારવાનો છે અને બીજો અહીંથી અહીંયા મારવાનો છે અને આને પણ આપણે જોડી દેવાનું છે અને એક બીજી રેખા દોરવાની છે આખી. હવે B થી C 4.5 છે, તો આપણે B થી C 4.5 આપણે દોરવાનું છે. તો B થી 4.5 કેવી રીતે દોરીશું? તો કે અહીંયા 4.5નું આપણે માપ લઈ લઈશું B થી C નું. બરાબર છે. આ 4.5
અને બીથી બી પર કેન્દ્ર રાખી અને એક ચાપ મારીશું. એ કયું બિંદુ મળશે આપણને? તો સી બિંદુ મળશે આપણને. આ સી બિંદુ મળશે. આ લંબાઈ થશે 4.5 સેન્ટીમીટર બીસી. બરાબર છે. અને હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આની સામેની બાજુ પણ એટલી જ થશે. કેટલી? 4.5. તો આપણે એથી પણ એક બીજો ચાપ મારીશું અહીંયા. તો આ પણ આપણી ડી બિંદુ મળશે આપણને અહીંયા. આ તો આ પણ 4.5 થશે. અને ફરીથી આપણે ડી અને સીને જોડી દઈએ. ડી અને સીને આપણે જોડી દઈશું. હા, તો એ કેટલું થશે? 6 સેન્ટીમીટર થશે. જોઈ લઈએ આપણે 6 સેન્ટીમીટર. તો એ 6 સેન્ટીમીટર થશે. તો આપણો જે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણો તૈયાર થઈ ગયો. બરાબર, એકદમ ઇઝી છે, કશું જ કરવાનું નથી. આ આપણો કેટલા 80 ડિગ્રી થઈ ગયો. બરાબર છે. તો એ 80 ડિગ્રીનો એ બી દોર્યો પહેલાં, પછી પહેલો ચાપ દોર્યો અને અહીંથી પાછો એટલા જ માપનો બીજો દોર્યો અને પછી અહીંથી આટલું માપ લઈને અહીંયા અને અહીંથી અહીંયા ક્રોસ કર્યો અને એ આપણો ખૂણો થાય છે 80 ડિગ્રી. બરાબર છે. તો આ રીતે આપણે સરસ રીતે એને બનાવી શકીએ છીએ. હવે અહીંયા શું છે, જે 4 નંબરનો એક્ઝામ્પલ છે એમાં ચોરસ LIKE જેમાં LI બરાબર 5 સેન્ટીમીટર છે. જો અહીંયા આપણને બીજું કંઈ જ નથી આપ્યું, ખાલી LI બરાબર 5 સેન્ટીમીટર. પણ એમાં કેવી રીતે છે ખબર છે તમને? ચોરસમાં શું? 4 ખૂણા 90 અંશના અને 4 બાજુઓ પણ સરખી હોય. તો આપણે ધારો કે LI આટલી કરી લખીએ તો અહીંથી આપણે 90 અંશ દોરી દઈએ તો આ પણ 5 સેન્ટીમીટર થશે. અહીંયા પણ આપણે આ 90 અંશ દોરી દઈએ તો આ પણ 5 સેન્ટીમીટર થશે. બરાબર. તો LIKE અને આ પણ 5 સેન્ટીમીટર થશે. બરાબર. તો આ ચોરસ આપણો થઈ જશે. તો એ રીતે આપણે અહીંયા દોરીએ. તો પહેલાં તો આપણે અહીંયા 5 સેન્ટીમીટર LI દોરીશું. આ આપણે 5 સેન્ટીમીટરની લાઈન થઈ ગઈ. LI કેટલી? 5 સેન્ટીમીટર. હવે આપણે એને 90 ડિગ્રી પર દોરીશું. કેવી રીતે આવડે છે? 90 ડિગ્રી આવડે છે ને? સરસ. તો એને આપણે અહીંથી દોરીએ 90 ડિગ્રી. સાઠ 120 અને એનો દ્વિભાજક કરીને આપણે 90 ડિગ્રી દોરવાનું. બરાબર. આ 90 ડિગ્રી થઈ ગઈ. અને કેટલો છે? 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે એક લાઈન દોરી દઈશું પહેલાં એ બિંદુને એમાંથી. બરાબર. અને એમાં કેટલી દોરીશું આપણે? ફરી 5 સેન્ટીમીટરનો ચાપ મારીશું એટલે આપણું થઈ જશે. બરાબર છે. આ 5 સેન્ટીમીટર. તો આપણું કયું મળશે? LIKE. તો આ એ બિંદુ મળશે આપણને. એવી જ રીતે અહીંયા આપણે ફરીથી ચાપ મારીશું અહીંને બિંદુ લઈને. અહીંથી પહેલો 60, બીજો 60. જો બરાબર દબાવો નહીં તો હલી જશે. અને આપણે દ્વિભાજક કરીશું. અહીંથી ફરીથી આપણે એક રેખા દોરીશું સીધી ઉપર અને કેટલા 5 સેન્ટીમીટરનો અહીંથી બીજો ચાપ મારીશું. આ 5 સેન્ટીમીટર અહીંથી. તો કયું બિંદુ મળશે? કે બિંદુ મળશે આપણને. આ પણ 5 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર. અને ઈ અને કે ને આપણે જોડી દઈએ. આ ઈ બિંદુ
અને આ કે બિંદુ, ઈ બિંદુ અને આ કે બિંદુ, તો એ બેને આપણે જોડી દઈશું. તો આપણો ચોરસ LIKE બની જશે. આ 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર. તો આપણો આ ચોરસ થઈ ગયો તૈયાર. બરાબર છે? કેટલું સરળ છે, બરાબર ને? તમને એકવાર જો ખૂણા દોરતા આવી રીતે આવડી જાય તો તમે સારામાં સારી રીતે આ ચોરસ દોરી શકો છો. બરાબર છે? અહીં આ પાર્ટ 2 પૂરો થાય છે અને આપણે પાર્ટ 3માં જ્ઞાનસેતુ કોર્સ ગણિત ધોરણ 9 પાર્ટ 3માં આપણે ભણીશું જ્યારે 3 બાજુ અને 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય તેનો ચતુષ્કોણ કેવી રીતે બને તે જ ભણીશું અને સાથે તેના જાતે ગણીએ તે દાખલાઓ પણ આપણે પાર્ટ 3માં ગણીશું. તો પાર્ટ 3 આપણે જોઈએ ત્યાં સુધી આપણે પાર્ટ 2 પૂરો ફરીથી રિવાઇઝ કરી લઈશું.